ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 33. અશોકનું જો ચાલ્યું હોત તો તેણે ગાડી ધીરી ન પાડી હોત. પોલીસ કોન્સ્ટેબલે તેની મોટરને આવતી જોઈ અને હાથ ઊંચો કર્યો હતો. કોન્સ્ટેબલને મોટરને જોઈને હાશ થઈ હતી. ઇન્સ્પેક્ટર ધવન, એમનો ડ્રાઈવર, અને બીજો એક પોલીસવાળો ત્યાં ઘવાયેલા પડ્યા હતા. જીપ ગાડીનું ડાબી બાજુનું પાછલું વ્હીલ, એક્સેલ અને ડ્રમ સમેત તૂટ્યું હતું. રતનસિંહ આલાત સાહેબે એક કોન્સ્ટેબલને કોઈ પણ ઇન્સ્ટ્રક્શન આપ્યા વગર ઉતાર્યો હતો. હુકમનો જ અમલ કરવા ટેવાયેલા પોલીસવાળાએ આ અકસ્માતમાં જ્યારે પોલીસ જીપ અને ઇન્સ્પેક્ટર ઘવાયા હોય ત્યારે શું કરવું એની મૂંઝવણ થતી હતી. એ મનમાં દ્વિધા અનુભવતો હતો. છતાંય તેણે બે કામ કર્યા હતા. લોહી નીકળતી હાલતમાં પડેલા ધવન સાહેબના માથા પર તેણે મોટરની સફાઈ માટે રાખેલો ગંદો ટુકડો બાંધ્યો હતો. તેમના પર બેહોશ થઈને ઢળેલા ડ્રાઈવરને અળગો કર્યો હતો. બંનેને ઢસડીને ઢળી પડેલી જીપની બાજુમાં થોડેક દૂર સોવડાવ્યા હતા. તે જીપની પાછલી સીટમાં ઘવાઈને પડેલા કોન્સ્ટેબલને બહાર કાઢવા મથતો હતો. ત્યાં જ તેણે અશોક શેખાવતની ગાડીની હેડલાઇટ્સ જોઈ હતી. એ ઝડપથી ગાડી પાસેથી દૂર દોડ્યો હતો અને દૂર જઈને હાથ ઊંચો કરીને ઊભો રહ્યો. એક ક્ષણ માટે હેડલાઇટ્સના અજવાળામાં રસ્તા પર ઊભેલા કોન્સ્ટેબલને જોઈને અશોક થડકી ઉઠ્યો હતો. તેના મગજમાં વીજળી વેગે નિર્ણયનો સંચાર થયો. તેણે ગાડીની રફતાર તેજ કરીને મોટરને કોન્સ્ટેબલ ઉપર જ લેવાનો નિર્ણય કર્યો. પણ ત્યાં જ તેની નજરે કોન્સ્ટેબલની પાછળ મુરમનો ઢગલો જોયો અને અડધી આડી પડેલી જીપ ગાડી જોઈ તેણે બ્રેક મારવાનો નિર્ણય છેક છેલ્લી ઘડીએ લીધો. કોન્સ્ટેબલ હેપતાઈને રસ્તાની બાજુએ આવેલા ઢોળાવ અને ઝાડીમાં દોડી ગયો હતો. અશોકે જ્યારે બ્રેક મારી ત્યારે તે ચંદને ફેંકેલી ગ્રેનેડથી રસ્તા પર થયેલા મોટા કાર્ટરની કિનાર પર આવી ગયો હતો. એ કાર્ટરની આગલી તરફ જીપ પડી હતી. અશોકને ખ્યાલ તો આવ્યો હતો કે આ જીપ પોલીસની છે અને કોઈ પણ કારણસર તેને અકસ્માત નડ્યો છે. અલબત્ત તે મિનિટે તેને એ ખ્યાલ આવ્યો ન હતો કે એ અકસ્માત ચંદને ફેંકેલી ગ્રેનેડને કારણે નીપજ્યો હતો. અશોકે બ્રેક મારીને એમ્બેસેડરના વ્હીલ ચોંટાડી દીધા હતા. ગાડી ઊભી રહી છે તે જોઈને ઝાડીમાં દોડી ગયેલો કોન્સ્ટેબલ બહાર આવ્યો હતો અને અશોકને માટે ફરી એકવાર શો નિર્ણય લેવો તેની સમસ્યા ઊભી થઈ હતી. તેના પગમાં કંઈક ધ્રુજારી થતી હતી. તેનું આખું મજ્જાતંત્ર હચમચી ઉઠ્યું હતું. તેણે થોડી ક્ષણો પહેલાં માન્યું હતું તેવું ન હતું. પોલીસે તેની ગાડી તેને રોકવા માટે, તેને અટકાવીને મોટરની ઝડપી લેવા કે તેને પકડવા માટે ઊભી રાખી ન હતી, પણ તેને મદદ જોઈતી હતી. મદદ આપવી જોઈએ કે નહીં તેનોય વિચાર કરવાનો તેની પાસે સમય ન હતો. આવો અકસ્માત કેવી રીતે થયો તેની પૂછપરછ માટે સમય તેની પાસે ન હતો. ભાઈ સાહેબ, કોન્સ્ટેબલે બૂમ મારી. અશોકે નિર્ણય લીધો અને ગાડી રિવર્સમાં લીધી. ટર્ન માર્યો. ગાડીને છેક રસ્તાની કિનારે લીધા વગર તેનાથી ટર્ન લેવાય તેમ ન હતો અને ટર્ન લીધા વગર તેનાથી જવાય તેમ ન હતું. જે રસ્તે તે આવ્યો તે જ રસ્તે પાછા જવા સિવાય તેનાથી કંઈ થઈ શકે તેમ ન હતું. રિવર્સમાં લેવામાં તે રોકાયો તેટલી વારમાં તો કોન્સ્ટેબલ તેની પાસે દોડી આવ્યો હતો. રોકીએ સાબ, 1 મિનિટ. કોન્સ્ટેબલે ગાડીના પડખા નજીક આવીને બૂમ પાડી. અશોકનો પગ બ્રેક પર પડ્યો. શું છે? એક્સિડન્ટ. ધવન સાહેબને વાગ્યું છે. એક કોન્સ્ટેબલને વાગ્યું છે. ડ્રાઈવર બેહોશ છે. પણ તેમાં હું શું કરું? મારે પણ ઇમરજન્સી છે. અશોકની થર્રાટે અવાજે બોલ્યો. તેણે રિવર્સ ગિયરમાંથી ગાડીને ફર્સ્ટમાં નાખવા પ્રયત્ન કર્યો, પણ ગિયર પડ્યો નહીં. ક્લચ દાબીને તેણે ગિયર બાર હલાવ્યો, એક્સિલેટર આપ્યું, ક્લચ છોડ્યો. ગાડી ફર્સ્ટમાં પડી ન હતી. ગાડીએ ઝાટકો ખાધો અને ઊભી રહી. મશીન બંધ થયું. તેણે સેલ આપ્યો. મશીનને ઇગ્નિશન મળ્યું. ગાડી ચાલુ થઈ. અરે થોભો તો ખરા, કહીને કોન્સ્ટેબલે ડોર હેન્ડલ પકડ્યું, અંગૂઠાથી નોબ દબાવ્યો અને બારણું ખોલ્યું. મેં કહ્યું ને જમાદાર, મારે અર્જન્ટ કામ છે. મારાથી રોકાવાય તેમ નથી. હું એમ્બ્યુલન્સ માટે મેસેજ આપી દઈશ, કહીને અશોકે ગાડી વાળી. કોન્સ્ટેબલના હાથ પર ઝાટકો વાગ્યો. તે થોડું દોડ્યો. બરાબર તે જ વખતે નવલખા ભંડાર તરફથી સબ ઇન્સ્પેક્ટર ભટ્ટની મોટરસાઇકલ પૂરઝડપે આવી રહી હતી. અશોકની હેડલાઇટ્સ અને મોટરસાઇકલની લાઇટ્સ વચ્ચે દૂરથી ટક્કર થઈ. અશોકે મોટરસાઇકલની સામે જ ગાડી અંકારી. સબ ઇન્સ્પેક્ટર સુરેશચંદ્ર ભટ્ટ ભટવારા જ્યુરિડિક્શનનો અધિકારી હતો. તે જેટલો કાબેલ હતો તેના કરતાં તેનામાં ખુન્નસ વધારે હતું. તેનાથી કોઈનો પડકાર ખમાતો નહીં. એમ્બેસેડર ગાડી ભયાનક સ્પીડમાં કીર્તિ સ્તંભ પાસેથી ઉપડી હતી તે તેણે જોયું હતું. તેણે માઉન્ટેડ પોલીસના બંને જવાનોને પણ જોયા હતા.
મોટરસાઇકલ તેમની પાસે ધીરી પાડીને તેણે ઘોડેસવાર પોલીસોને તેની પાછળ આવવાનો હુકમ આપ્યો હતો. એ બંને ડઘાઈ ગયા હતા, કારણ કેટલાય મહિનાઓથી ક્યારેય તેમની બીટમાં કોઈ અણધાર્યું કામ કરવાનું આવ્યું ન હતું. ગઢના રાઉન્ડ લેવા અને ઘરે જવું, ચાલુ રાઉન્ડે થોડો આરામ પણ કરી લેવો. સબ ઇન્સ્પેક્ટર ભટ્ટે તેમને હુકમ આપ્યો અને બંને ઝડપથી ઘોડા પર સવાર થયા હતા. ચંદી ખાઈ ખાઈને તગડા થયેલા ઘોડાઓને નાણી જોવાનો પ્રસંગ આજે આવ્યો હતો. મોટરસાઇકલની દૂર સરતી લાલ લાઇટની પાછળ તેમણે ઘોડા મારી મૂક્યા હતા. ચિતોડી મગરી પાસે પણ આરામથી તડાકા ઠોકતા બીટ પરના બીજા 2 માઉન્ટેડ કોન્સ્ટેબલોએ ધડાકા સાંભળ્યા હતા. નવલખા ભંડારની દિશામાં એકાએક થયેલો ભડકો જોયો હતો અને તેની થોડી જ મિનિટો બાદ તેમણે બીજો ધડાકો પણ સાંભળ્યો હતો. પ્રથમ ધડાકો થયો કે તરત જ તે ચોંક્યા હતા અને તેમણે ઘોડા પલાણ્યા હતા. અશોક શેખાવતની ગાડી અને સબ ઇન્સ્પેક્ટરની મોટરસાઇકલ તદ્દન સામસામે આવી ગઈ હતી. સેકન્ડોનો જ મામલો હતો. સબ ઇન્સ્પેક્ટરે મોટરસાઇકલ ધસી આવતી એમ્બેસેડરની સામે જ ખડી કરી દીધી. હાઈવે પર પેટ્રોલિંગ કરનારો એ પેચિંદો આદમી હતો. રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને છેક બંગાળથી આવતી ટ્રકો અને તેના ખૂંખાર ડ્રાઈવરો સાથે તેને પાના પડેલા હતા. મોટરસાઇકલને સજળબંધ બ્રેક મારીને તેણે ધરતી પર ચોંટાડી દીધી હતી અને આંખને પલકારે તે ઉતર્યો હતો. એક હાથે મોટરસાઇકલ પકડીને એન્જિન ચાલુ રાખીને તે ઊભો રહી ગયો હતો. અશોક શેખાવતે એમ્બેસેડર તેના પર ફેંકી હતી, પણ છેલ્લી સેકન્ડે તેની હામ તૂટી ગઈ હતી. તેનો પગ આપોઆપ બ્રેકના પેડલ પર દબાઈ ગયો હતો. ધૂળના ગોટા ઉડાડતી એમ્બેસેડર 7-8 ફૂટ ખેંચાઈ હતી. તેણે બ્રેક મારી તે પહેલાં જ ટાઈમિંગ સાચવીને ઊભેલા સબ ઇન્સ્પેક્ટર ભટ્ટે મોટરસાઇકલ છોડી દીધી હતી અને બાજુના રસ્તાની કોર તરફ ઉછળીને પડ્યો હતો. બીજી જ સેકન્ડે તેણે પિસ્તોલ કાઢી હતી. અશોકની એમ્બેસેડર આડી પડેલી મોટરસાઇકલથી 8-10 ફૂટ દૂર ઊભી રહી ગઈ હતી. તેણે ગાડી ફર્સ્ટ ગિયરમાં નાખી આંચકો મારીને ઉપાડવાનો પ્રયત્ન કર્યો. ત્યાં જ સબ ઇન્સ્પેક્ટરે પિસ્તોલમાંથી ફાયર કર્યો હતો. ગોળી આગલા વ્હીલના મડગાડ પર વાગી હતી. અશોક હવે ડરી ગયો હતો. તેણે પોલીસ કોર્ટનો બોધો ધડાકો સાંભળ્યો અને તેને ખ્યાલ આવ્યો કે બાજુમાં ઊભેલો સબ ઇન્સ્પેક્ટર ગોળીબાર કરી રહ્યો છે. પણ એ વિચારે તે પહેલાં જ ઉપરા ઉપરી બીજી 2 ગોળી સબ ઇન્સ્પેક્ટરે છોડી હતી. તે થોડો પાછો હટ્યો હતો. તેની નીચે પડેલી મોટરસાઇકલનું લાઇટ બંધ પડી ગયું, પરંતુ અશોકની હેડલાઇટના અજવાળે તે ઝડપથી હટ્યો હતો. પહેલી ગોળી તેણે મારી અને તે પાછો ખસ્યો હતો. બીજી 2 ગોળીઓ તેણે છોડી ત્યારે તે એમ્બેસેડરની લગભગ પાછળ અથવા તો સાઈડમાં આવી ગયો હતો. 8-10 ફૂટથી તેને માટે અશોકના માથા પર નિશાન લેવાનું અશક્ય ન હતું, પણ તેણે બંને ગોળીઓ પાછળના ટાયર પર ઝીંકી હતી. બંને ગોળીઓ ચીચોડા બોલાવતી પાછલા મડગાડ પર વાગી હતી. તેમાંની એક ફંટાઈ હતી. તે સાથે મડગાડમાં ખૂતી હતી. તે સાથે તેણે બૂમ પાડી હતી, સ્ટોપ, સ્ટોપ મેન! પણ અશોક ગાડી થોભાવાના મૂડમાં ન હતો. તેને જો પહેલેથી જ ખ્યાલ આવ્યો હોત કે મોટરસાઇકલ છોડીને સબ ઇન્સ્પેક્ટર હટી જશે તો તેણે ગાડીની રફતાર સહેજ પણ ઓછી કરી ન હોત. અશોકે સ્ટીરિંગ ફેરવ્યું અને એક્સિલેટર આપ્યું. વચમાં પડેલી મોટરસાઇકલની બાજુમાંથી ગાડીને હંકારવા તેણે ગાડીને ડાબી તરફ લીધી. એ તેની ભૂલ હતી. જેવી ગાડી ડાબી તરફ ફંટાઈ કે તરત જ ગાડીનું ટાયર સબ ઇન્સ્પેક્ટર ભટ્ટના ફાયરની લાઇનમાં આવ્યું. સ્ટોપ ઇટ! ભટ્ટે બૂમ પાડીને પિસ્તોલને બંને હાથથી એલાઇન કરીને ઉપરાઉપરી 2 ફાયર કર્યા. એ ગોળી ટાયરના રીમ પર વાગી અને ટાયરનું છોતું ઉખડ્યું. અશોકની ગાડી ધૂંધવાયેલા આખલાની જેમ ઉપડી હતી અને 10-15 કે 20 ફૂટ આગળ ગઈ અને વ્હીલમાં ધડાકો થયો હતો. પાછલા વ્હીલના ટાયરમાંથી ઉખડેલા છોડા આગળથી ટાયરની હવાનું એકાએક પ્રેશર આવ્યું હતું. ગોળીના ઇમ્પેક્ટ સાથે ટાયરના રબરમાં તણખો પેદા થયો હતો. બળતા રબરની વાસ ફેલાઈ, ગન પાવડરની વાસ ફેલાઈ અને એમ્બેસેડર ઘસડાઈ. અશોકે ગાડીના એક્સિલેટર પર પગ દાબ્યો. ઘોડી લઈને દોડતા આદમીની પેઠે એમ્બેસેડર ચાલી. તૂટેલું ટાયર ડ્રમમાં લપટાયું, પણ ડ્રમ ફરતું રહ્યું. ઝોકા ખાઈ ગયેલી ગાડી રસ્તા પર દોડી. સબ ઇન્સ્પેક્ટરે આ વખતે પાછલા વિન્ડસ્ક્રીન પર ગોળી મારી હતી. એમ્બેસેડરનો કાચ તૂટ્યો, પણ ગાડી દૂર નીકળી. સબ ઇન્સ્પેક્ટર હવે નાઈલાજ હતા. પિસ્તોલ ભર્યા વગર તેનો છૂટકો ન હતો. મોટરસાઇકલ ઊભી કરવાનો પણ સમય ન હતો. અલબત્ત તેને એક વાતની ખાતરી હતી કે એમ્બેસેડર જાજુ અંતર કાપી શકવાની નથી. જે પળે ડ્રમની રીમ રસ્તા પર બેસશે તે મિનિટે તે ફરી નહીં શકે. તે દોડ્યો. દોડતા દોડતા જ તેણે બૂમો પાડી હતી, પણ એમ્બેસેડર ખાસી દૂર નીકળી ગઈ હતી.
આ દરમિયાનમાં ધવનની જીપ પાસેથી પેલો પોલીસ જવાન દોડી આવ્યો હતો. તેણે પણ આ દ્રશ્ય દૂરથી જોયું હતું, પણ રસ્તા પરની વીજળીની બત્તીઓના ઝાંખા અજવાળે તેને સમજાયું ન હતું કે શું થયું. તેણે ફાયરિંગનો અવાજ સાંભળ્યો અને તે દોડ્યો હતો. તેણે સબ ઇન્સ્પેક્ટરને ગાડી પાછળ દોડતા જોયા હતા. નવલખા ભંડાર પાસેથી ભયાનક ઝડપે બંને ઘોડેસવાર કોન્સ્ટેબલો આવ્યા હતા. એમ્બેસેડર હજુ પણ 3 વ્હીલ પર આગળ ધપી રહી હતી. ચીરાયેલા ટાયર પર ડ્રમ ફરતું હતું. મોટરનું અજવાળું તેમના પર પડ્યું અને અશોક માટે ફરી એક કટોકટી આવી. તેણે એક્સિલેટર પર વધુ દબાણ આપ્યું. આથી આગળ તે કશું કરી શકે તેમ ન હતો. રોટરમાં જેટલો હોર્સ પાવર ઠલવાતો હતો તેના કરતાં વધુ પેટ્રોલ કાર્બોરેટરમાં આવતું હતું. સિલિન્ડર બ્લોક ખખડી ગયો હતો. એકલા રીમ પર ચાલતી ગાડીને ખેંચવામાં, સ્પીડ આપવામાં પિસ્ટન નોક કરતા હતા. ગાડીને સામેથી આવતી જોઈને ઘોડેસવાર કોન્સ્ટેબલ બાજુ પર હટ્યા હતા અને ઘોડાઓને હંકાર્યા હતા. એ ઘોડા દોડતા સબ ઇન્સ્પેક્ટરને સામા મળ્યા હતા. સબૂર બેવકૂફ! ભટ્ટે બૂમ પાડી. લગામ ખેંચીને બંને અસવારોએ ઘોડા ઊભા રાખ્યા. અરે રોકો એ ગાડી કો! ડ્રાઈવર કો! ભાગો જલ્દી! સબ ઇન્સ્પેક્ટરે હુકમ કર્યો. તેમાંથી એક ઘોડેસવાર જરાક પહેલાં સમજ્યો. તેણે ઘોડો વાળ્યો અને ગાડીની પાછળ દોડાવ્યો. બીજી 15-20 સેકન્ડમાં બીજાએ પણ તેમ જ કર્યું. ડ્રાઈવર! ડ્રાઈવર! હરિયપ! સબ ઇન્સ્પેક્ટર બૂમો પાડતો રહ્યો. ઘોડા પૂર ઝડપે દોડ્યા. ચિત્તોડ મગરી આગળ ઊભેલા 2 અસવારો પણ આ જ તરફ આવી રહ્યા હતા. નવલખા ભંડારથી થોડી આ તરફ એમ્બેસેડર આખરે અટકી. રસ્તા પર ડ્રમનું રીમ ખુલ્યું અને ગાડી ઝૂકી ગઈ. અશોકે સેકન્ડમાં નાખી, ફર્સ્ટમાં નાખી. ગાડી ખેંચાઈ પણ તેમાંથી દમ નીકળી ગયો હતો. કાર્બોરેટર પેટ્રોલથી ઉભરી ગયું હતું. બંને ઘોડેસવારોએ તેને આંબી લીધો હતો. અશોકે બારણું ખોલ્યું અને બહાર દોડ્યો. નવલખા ભંડારને આંબીને જો કુંભાના મહેલ તરફ દોડ્યો હોત તો કદાચ તે ખંડેરોમાં ગાયબ થઈ શક્યો હોત, પણ તેને બદલે તે શૃંગાર ચોરી તરફ દોડ્યો. તેની જમણી તરફ બનવીરની દિવાલ આવી ગઈ હતી. તે શૃંગાર ચોરી સુધી પહોંચીને જમણી તરફના ચોગાનમાં ઉતરી જવા માંગતો હતો, પણ તેની સ્થૂળ કાયામાં તેટલી સ્ફૂર્તિ ન હતી. ચિત્તોડગઢના ઘોડેસવાર કોન્સ્ટેબલોને પ્રથમ વખત આજે કંઈ કરી બતાવવાની તક મળી હતી. અશોકની પાછળ પ્રથમ આવતા ઘોડેસવારે ડાબી તરફથી તેને આંતરો હતો. તેને બનવીરની દિવાલની તરફ દોડ્યા વગર છૂટકો ન હતો. તોતિંગ દિવાલની આડશે તે આવીને પાછો વળ્યો હતો. તે દોડીને નવલખા ભંડારના પગથિયા ચડવા માંગતો હતો, પણ તે પગથિયાની નજીક પહોંચે તે પહેલાં તેને બીજા ઘોડેસવારે આંબી લીધો. છલાંગ લગાવીને એ પોલીસ કોન્સ્ટેબલ ઘોડા પરથી નીચે ઉતર્યો હતો. તે ઉતાળોમાં તેની રાઇફલ તેના ઢીંચણ સાથે અથડાઈ હતી. સ્ટ્રેપમાં ભરાવેલી રાઇફલ ખભા આગળથી નીચે લસરી હતી. કોન્સ્ટેબલ ઊભો થાય તે પહેલાં અશોક શેખાવત ભંડારની ખખડપાચમ ઈંટોની દિવાલમાં કોરેલા પગથિયા ચડ્યો હતો. બીજો ઘોડેસવાર ઘોડો વાળીને આવે તે પહેલાં જ ભંડારના બુરજ તરફ અશોક ચડ્યો, પણ 16મી સદીના એ ખંડેરોમાં લટકતી ઈંટોના અસ્તવ્યસ્ત થયેલા પગથિયામાં તેનો પગ અટવાયો અને તે ગળથોલિયું ખાઈ ગયો. તે 18-20 ફૂટથી નીચે પટકાયો. તેનાથી ઊભા થઈ શકાય તેમ ન હતું. 2 જગ્યાએ અથડાઈને તે પડ્યો હતો. તેના પગમાં સખત મોચ આવી હતી. એક હાથ કાંડા પાસેથી ઉતરી ગયો હતો. ઘોડેસવાર કોન્સ્ટેબલો તેમની રાઇફલ લઈને ખડા થઈ ગયા હતા. સબ ઇન્સ્પેક્ટર ભટ્ટ દોડતા આવી રહ્યા હતા. બેંક ઓફ મેવાડ કેસની એ બીજી ધરપકડ હતી. જોરલા દરવાજા પાસે ચિત્તોડગઢના ટોળા ઉપર ઢગલો થઈને પડેલી પોલીસ વાન અને બિસ્માર થઈ ગયેલી ફિયાટમાં ઘાયલ થયેલા કોન્સ્ટેબલ કે ગોવિંદ ત્યાંથી હટી પણ શકે તેમ ન હતા. આલાદ સાહેબે બને તેટલી ઝડપે કામ ઓર્ગેનાઇઝ કર્યું હતું. ચિત્તોડ પોલીસ ચોકી પરથી ટેલિફોન છૂટ્યા હતા અને સિટીમાંથી રીઇન્ફોર્મેન્સ માટે પોલીસ જવાનો આવી પહોંચ્યા હતા. ચિત્તોડ સિટીની ગવર્મેન્ટ હોસ્પિટલમાંથી બંને એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓ નીકળીને પાડાપોલ પાસે ખડી થઈ ગઈ હતી. પોલીસે જ્યાં સુધી સશસ્ત્ર મોરચાબંધી ન કરી ત્યાં સુધી અકસ્માતમાં સપડાયેલાને કોઈ મદદ અપાઈ ન હતી. અંધાર પીછોડી હેઠળ બિરેન અને તેનો ડ્રાઈવર ઝાડના ઢોળા ઉપર પથ્થરોને વળગીને પાડાપોલની ઉત્તરેથી નીચે ચાલ્યા ગયા હતા. તે નીચે પહોંચ્યા અને સિટીના રસ્તા પર આવ્યા. ત્યાં સુધી પોલીસ કે એમ્બ્યુલન્સ આવી ન હતી. મૃત્યુ અને પોલીસ ઘેરાથી એ ગણતરીની મિનિટો છેટા રહ્યા હતા. ગ્રેનેડની બીકે નાગર અને આલાતે સલામત રીતે ખેલવાનું રાખ્યું હતું. જો નાગર ધસી ગયા હોત તો બિરેન ઝડપાયો હોત. બિરેન ક્યારેય ઝડપાયો નહીં. ચંદન નામેચા ઇન્સ્પેક્ટર ધવનની તૂટી પડેલી જીપથી થોડે દૂર ઝાડીમાં ઉતર્યો હતો.
ગગનને ચૂમતા કોટની સીધી દિવાલના એક તૂટેલા કાંગરા વચ્ચે તે જીવ પર આવેલી બિલાડીની જેમ ભરાયો હતો. તેને માટે બીજો કોઈ રસ્તો ન હતો. કાં તો રસ્તા પર જવું, અથવા તો કોટના કાંગરાથી નીચે ઉતરવું, અથવા સવાર થવાની રાહ જોવી. ચિત્તોડગઢની નાનકડી વસ્તીમાં વાયુ વેગે સમાચાર પ્રસર્યા હતા, પણ શું થયું તે કોઈને સમજાતું ન હતું. રિઝર્વ પોલીસની 2 કંપનીઓ લશ્કરી ઝડપે આવી પહોંચી હતી. રૂરલ પોલીસના મુઠ્ઠીભર જવાનોની કંપની અને ચિત્તોડ સિટીની નાનકડી ડોગ સ્ક્વોડ પણ બોલાવી મંગાવવામાં આવી હતી. ચિત્તોડગઢનો પુરાતન રસ્તો સદીઓ પછી લશ્કરી મોરચામાં ફેરવાયો હતો. પોલીસ વાનમાંથી ગુજરી ગયેલાઓને કાઢીને શબવાહિનીમાં નાખવામાં આવ્યા હતા અને ઘવાયેલાઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.